मेरे गुरुदेव कहते हैं, बाहर के रूप को कितना भी सजा लो, उससे काम नहीं बनने वाला। थोड़ी भीतर भी सफाई करते रहे। સીતાનું હરણ કર્યું છે રાવણે, યુદ્ધ થયું અને એ યુદ્ધમાં ઇન્દ્રજીત રાવણનો પુત્ર જે છે એ વીર ગતિને પ્રાપ્ત થયો. એની પત્ની છે, નામ છે સુલોચના. સુલોચના આવી છે રાવણ પાસે. રાવણની પાસે ઇન્દ્રજીતની પત્નીએ હાથ જોડ્યા છે, मेरे पतिदेव वीर गति को प्राप्त हुए हैं. हे पिताश्री, आपनी आज्ञा होय तो हूँ एमना अंतिम दर्शन करी आऊं. आपनी आज्ञा होय तो. सुलोचना इंद्रजीत की पत्नी रावण के पास गई है. रावण ने कहा, हाँ बेटी, तमे जई आवो. आप अंतिम दर्शन करीने आवो. त्यारे सभासदो बैठा छे. એ રાવણને કહે છે, હે રાવણ, તારી પાસે 10 માથા છે, એકમાં પણ બુદ્ધિ ચાલતી નથી. તારી પાસે 20 આંખો છે, એક આંખથી પણ દેખાતું નથી. તું સુલોચનાને ક્યાં મોકલી રહ્યો છે? ક્યાં જવાની પરમિશન આપી રહ્યો છે? એ ત્યાં જશે, ત્યાં રામ છે. એ સુલોચનાનું જે એને બંદીખાને બનાવી દે, એને પકડી લે અને એ એવું કહે કે તમે સીતાને મુક્ત કરો, ત્યારે હું સુલોચનાને મુક્ત કરું. તો પછી શું કરશો? रावण ने कहा, नहीं नहीं राम, ऐसा नहीं कर सकते. अरे क्यों नहीं कर सकते? तुमने तो किया है. ત્યારે રાવણ બોલ્યો છે, राम ऐसा नहीं कर सकते. तुम बड़े ही ना समझ हो रे. वो रावण का काम है, वो राम का काम नहीं. राम का काम है मुक्त करना, किसी को बंधन में डालना राम का काम नहीं है. इसलिए प्रारंभ भी राम है. हम भूल गए, हम पहले मिलते थे ना बाबा, तो शुरुआत ही यहां से होती थी. राम राम बाबा, पधारिए. ये आरंभ भी था और ये अंत भी था. એટલા માટે 16 સંસ્કાર માનો છેલ્લો સંસ્કાર, અંત્યેષ્ટિ સંસ્કાર. અગ્નિ સંસ્કારમાં શું બોલતા હતા? રામ નામ સત્ય છે. આનો અર્થ સમજાય છે? આનો મને જરા અર્થ કહેજો ને. રામ નામ સત્ય છે. આમાં ઘણા મેસેજો છુપાયેલા છે. એ ભાઈ, આ ઈશ્વર જ સત્ય છે. તે જીવનભર પુરુષાર્થ કરીને જે કાંઈ પ્રાપ્ત થયું એ અહીંયા જ મૂકીને જવાનું છે. એટલા માટે રામનું આ વટવૃક્ષ એટલું છે કે એની વ્યાખ્યા કરવી બહુ જ કઠિન છે. કારણ કે પદાર્થને પણ વાણીથી કહેવાનું મુશ્કેલ છે. मेरी सुबह बात हो रही थी किसी से, आपसे ही बात हो रही. पदार्थ को भी बिना बिन काजू कतरी छेल्ले क्यारे खाधी थी? काजू कतरी थोड़ा दिवस पहला. એ કેવી લાગે? મીઠી લાગે. કેવી લાગે સ્વાદમાં? હવે તમે બેન કો પેંડો ક્યારે ખાધો તો? થોડો સમય. કેવો લાગે? મીઠો. જયભાઈ, સાકર કેવી લાગે? મીઠી લાગે. હવે જયભાઈ, તમે મને કહો કે મને કાજુ કતરી ખાવી છે અને એ વખતે સાકરની ચમચી હું તમને આપું તો તમે મને કહેશો, ના ના મહારાજ, મારે કાજુ કતરી ખાવી છે. આ તો તમે સાકર. मैं कहूंगा, अरे साकर भी तो मीठी है और काजू कतरी भी तो मीठी है. तो आप कहेंगे स्वादમાં ફરક છે. એનો તો અનુભવ કરો, એને તો જીભા પર મૂકો, ત્યારે તમને ખબર પડે મહારાજ. એ વાણીથી ન કહેવાય. એમ વાણીથી પદાર્થને પણ બયાન ન કરી શકાય તો ઈશ્વરને વાણીથી કઈ રીતે કહેવો સંભવ છે? अनुभूति की बात है, इसे कहा नहीं जाता. इसलिए ब्रह्म
ये शब्द जो मैं बोल रहा हूं आप सुन रहे हो, इसे देख रहे हो क्या? એને જોઈ ન શકાય, એટલા માટે આપણે ત્યાં શબ્દને બ્રહ્મ કહ્યો છે. શબ્દ બ્રહ્મ છે. આ પુષ્પ દેખાય છે આપને? આ પુષ્પમાં એક સુગંધ છે. એ સુગંધ જોઈ ન શકાય, એનો અનુભવ કરી શકાય, કારણ કે એ સુગંધ જે છે એ બ્રહ્મ છે. ગીતાજીમાં એને કીધું, ભગવાન કૃષ્ણએ કીધું કે જે આ અન્નમાં જે રસ ઉત્પન્ન થાય છે એ અર્જુન એ હું છું. તો યાદ રહે, રામ એ તત્વ છે જેના પર દુશ્મન પણ ભરોસો કરે. માફ કરજો, આપણા પર પાડોશી પણ બરાબર ટ્રસ્ટ નથી કરતા. इसलिए प्रार्थना करूं, हमने गलती की है भगवान, हम कुछ औषधि पीने वाली थी उसको स्किन पर लगा रहे हैं, और जो स्किन पर लगाने वाली औषधि थी उसको पी रहे हैं. ऐसे काम नहीं बनेगा. तो ये राम केवी रीते आवश्यक, भीतर में लाना सबको है. आएंगे कैसे? मैंने कहा कोई बड़ी गाड़ी लेके जाए तो ना ना ना, संभव नहीं. एक ही साधन है और वो केवल सत्संग से ही हो सकता है, और कोई साधन नहीं. केवल शास्त्र में जो बातें लिखी है उसको श्रवण करे, उससे ही ये संभव है. અને ये राम तत्व, रामायण एम कहे छे राम तत्व क्या है? ध्यान से सुनिएगा. आपने कोई जल का पात्र भरा है और उस जल पात्र के अंदर आप उंगली डुबोते हो. अब उस उंगली को आपने बाहर निकाला जल पात्र से, तो यहाँ छोटा सा बिंदु रह गया जल का. ध्यान दीजिए, छोटा सा बिंदु. और उस जल बिंदु को आप ऐसे छिटको महाराज, और उसमें से बहुत सारे और छोटे 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 बिंदु निकलेंगे. वो एक बिंदु से, वो राम, इतने छोटे बिंदु से राम पूरे संसार को आनंद दे सकते हैं, उस छोटे से बिंदु से. इसलिए उसे वाणी से कहना मुश्किल है. અને રામાયણ તો એવું કહે છે, રામાયણ એવું કહે છે ભાઈ કે આ સંસારમાં રામ જે છે એ ત્યાગ કરતા શીખવાડે. અને એકવાર ત્યાગ કરતા શીખી જઈએ, થોડું છોડતા જો શીખી આવડી જાય ને, તો પછી દુઃખ થોડું આપણાથી ડિસ્ટન્સથી રહે છે.